30 વર્ષથી મને બીડી સિગરેટ પીવાનું ખૂબ જ ટેવ પડી હતી અને 13 વર્ષથી હું શરાબ પીતો હતો. એમની દારૂ પીવાની આદત ત્યાં સુધી થઈ ગઈ હતી કે અને તેનાથી મેં કેટલી પરેશાન થઈ ગઈ કે કેરોસીન લઈને તેને મારા ઉપર નાખીને અને તેમના ઉપર પણ નાખીને મરી જઈએ એવી નોબત આવી ગઈ હતી. જેમ કે કોઈ સામર્થ ઉતરી આવ્યો હોય. પ્રાર્થના કરતા કરતા હું અંદર ગયો અને બીડી લઈને બહાર ફેંકીને ફરીને અંદર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો. ભલે કેટલું મોટું પાપ કેમ ન હોય, ઈસુ ખ્રિસ્તનું લહુ સમસ્ત પાપોને દૂર કરીને આપણને શુદ્ધ કરે છે. ભલે કેટલાય વર્ષનું તે પાપની લત કેમ ન હોય, જો પુત્ર તમને સ્વતંત્ર કરશે તો ખરેખરની સ્વતંત્રતા પ્રાપ્ત કરશો. પ્રિય દર્શકો, યેશુ મસીહના પવિત્ર નામમાં આ તમારો અદ્ભુત સમય છે કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. કોઈના કોઈ અપેક્ષાની સાથે તમે આ કાર્યક્રમ જુઓ છો. આશીર્વાદ કે છુટકારો થઈ શકે છે કે કોઈ ચમત્કાર, આવી કોઈ અપેક્ષાની સાથે આ કાર્યક્રમ જુઓ છો. આ અપેક્ષાની સાથે રહો. હવે આપણે એક સાક્ષી જોઈશું. પાવન આસદના રહેવાસી ભાઈ મુત્તૈયાની સાક્ષી આજ કેટલાક સમયથી આવી જ એક અપેક્ષામાં હતા. તેમનું પરિવાર પણ આવી જ એક અપેક્ષામાં હતું. તે સાક્ષીમાં શું બોલવાના છે, યેશુએ તેમના જીવનમાં શું ચમત્કાર કર્યો, તે આપણે તેમનાથી સાંભળીશું. અને તેના પછી ભાઈ મોહનસિંહ લાજરસ તમારા માટે યહોવાનો સુસમાચાર પ્રચાર પણ કરશે. વિશ્વાસની સાથે સાક્ષી જોવો, સુસમાચાર સાંભળો, મળીને પ્રાર્થના કરો. યહોવા અવશ્ય તમારા માટે ભલા કાર્યો કરશે, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ છે મુત્તૈયા. પાવનાસમ ગામનો છું. હું મજૂરીનું કામ કરું છું. મારું લગ્ન થઈને 2 છોકરાઓ છે. 30 વર્ષથી મને બીડી સિગરેટ પીવાનું ખૂબ જ ટેવ પડી હતી અને 13 વર્ષથી હું શરાબ પીતો હતો. એક દિવસમાં 3-4 બીડીનું બંડલ પી લેતો હતો. કામ કરતો હતો ત્યારે પણ એના વગર હું રહી ન શકતો હતો. કામના સમયે પણ બીડી મોઢામાં મૂકીને દુઆ ફૂંક્યા જ કરતો હતો. મેં હંમેશા બીડી મોઢામાં જ રહેતું હતું. કોણ શું બોલે એનાથી મને કઈ ફરક ના પડતું હતું. બીડી સિગરેટ પી પીને આમ તેમ જ્યાં જુઓ તેના ટુકડા પડી રહેલા હતા. એમ જ ફેંકતા હતા. બહાર કચરામાં નહીં નાખતા હતા. ઘરમાં આમ તેમ ફેંકી દેતા હતા. એક દિવસમાં 3 ડબ્બી જેવું બીડી પીતો હતો, એટલે કે 45 બીડી. એનાથી વધારે થઈ જતું હતું, ઓછું તો ના થતું હતું. હાલત એવું થઈ ગયું હતું કે ક્યારેક 4 બંડલ પણ થઈ જતું. અને 13 વર્ષથી મને શરાબનું લત લાગ્યું હતું. કામના સમયે નહીં પીવા એમ હું વિચારતો હતો. અને જેમ જ કામ પૂરું થઈ જતું હતું, મજદૂરો લઈને હું શરાબના દુકાનમાં જતો હતો. એક બોટલ લેતો અને 3-4 લોકો મળીને પીતા હતા. આ તો અમારું રોજનું હતું, પણ રવિવારે તો થોડુંક વધારે જ થઈ જતું હતું. ઘરમાં આવવાવાળી કમાણી ઓછી થઈ ગઈ હતી. જ્યાર સુધી પૈસા રહેતું હું પીતો હતો, અને જેમ પૈસા પૂરું થતું હું ઘરે આવી જતો હતો. તે જ્યારે દારૂ પીને આવતા હતા, જો પડોશમાં કોઈ પણ કંઈ બોલી દેતું હતું તો તે તરત જ ત્યાં જઈને ઝઘડા કરવા લાગતા હતા. વારંવાર આવા ઝઘડા થતા હતા. મારી સાથે લગભગ 50 લોકો કામ કરતા હતા. બધા મારા મિત્ર ન હતા. કેવળ દારૂ પીનાર તે જ મારા મિત્ર હતા. તે લોકો સાથે બેસીને હું દારૂ પીતો હતો. એના સિવાય અમારું કોઈ વધારે વાત ન થતું હતું. અહીંયા સુધી કે મારી પાસે પણ ના આવતા. જ્યારે પણ જોવો ઉધાર લેવો પડતો હતો. દારૂના હડ્ડામાં જો રજા હોય તો હું બહાર બ્લેકમાં લઈને કંઈ પણ કરીને હું દારૂ પીવા જ લાગતો હતો. પીવાથી જ શાંતિ મળતું. જો ના મળે તો આમ તેમ હું ભટક્યા કરતો. શરાબ પીવાથી ઘરમાં પણ સમસ્યા. ઘરમાં બધા માટે અલગ અલગ રૂમ હતા, પણ કોઈ પણ મારા પાસે આવતા ન હતા. ગાલી ગલોચમાં ઝઘડા થતું. ઘરમાં શાંતિ જ ના મળતી હતી. એમની દારૂ પીવાની આદત ત્યાં સુધી થઈ ગઈ હતી કે એકવાર રવિવારના દિવસે એટલું દારૂ પીધું કે બધા જ પૈસા તેમાં ખર્ચા કરી દીધા. અને તેનાથી મેં કેટલી પરેશાન થઈ ગઈ કે કેરોસીન લઈને તેને મારા ઉપર નાખીને અને તેમના ઉપર પણ નાખીને મરી જઈએ એવી નોબત આવી ગઈ હતી. ત્યારે અચાનક લોકડાઉન લાગી ગયું. લોકડાઉનના સમયે આવો પ્રાર્થના કરીએ કરીને કાર્યક્રમ આવતું હતું. હું પણ સાથે બેસીને કાર્યક્રમ જોતો હતો. આવો પ્રાર્થના કરીને કાર્યક્રમ સમયે જ્યારે હું બહાર હતો તો અંદર આવીને બેસતો અને કાર્યક્રમ જોતો હતો. અને આ જ પ્રકાર 2021માં માર્ચ મહિનામાં આવો પ્રાર્થના કરીએ કાર્યક્રમમાં જ્યારે હું જોતો હતો, ત્યારે ભાઈએ કીધું, જેને બીડી સિગરેટ પીવાનું અને શરાબનું લત છે તે હમણાં જ મારી સાથે મળીને પ્રાર્થના કરો. મારી સાથે મળીને પ્રાર્થના કરો. ત્યારે અમે ભાઈના સાથે મળીને પ્રાર્થના કરી. અને જ્યારે ભાઈ મોહને પ્રાર્થના કરવાની ચાલુ કરી તો તેઓ એક અલગ નાટક કરતા આવ્યા.
તેમનું પેટ ફૂલી રહ્યું હતું. તેમને કંઈ થઈ ગયું હું સમજી ગઈ. પછી તેમણે કહ્યું કે મને કંઈ થઈ ગયું છે, કોઈ તાકાત મને કંઈ કરી રહી છે, મને એવું લાગી રહ્યું છે કે મારો પ્રાણ નીકળી રહ્યો છે. ડરીને કહ્યું, જેમ કે કોઈ સામર્થ ઉતરી આવ્યું હોય, મૃત્યુ જેવો એક અનુભવ. આખા શરીરમાં આખું શરીર કામ કરવાનું બંધ કરી દીધું. શું થતું હતું મને કંઈ ખબર ના પડતું હતું. પ્રાર્થના કરતા કરતા હું અંદર ગયો અને બીડી લઈને બહાર ફેંકીને ફરીને અંદર આવ્યો અને પ્રાર્થના કરવા લાગ્યો જોરથી. બસ તે દિવસે હું બીડી ફેંકી. અને પછીના દિવસે સાંજે જોયું એકદમ નોર્મલ થઈ ગયા હતા. જોયું કે દારૂ અને બીડી કઈ જ ના પીધું હતું. વિચાર્યું કે એક દિવસ છોડ્યું હશે. બીજા દિવસે જોયું તો એક અઠવાડિયા સુધી જોયું કે તેમના કમીઝમાં તેનો ચૂરો પડ્યો હતો, બાકી બીજું કંઈ ના હતું. એક અઠવાડિયું થઈ ગયું, એક મહિનો થઈ ગયો. બીડી સિગરેટની જે આદત હતી તે સંપૂર્ણ રીતે છૂટી ગઈ. દારૂ પીવાની આદત પણ છૂટી ગઈ અને રોજ પ્રાર્થના કરવા લાગ્યા. દર અઠવાડિયે ભૂલ્યા વિના ચર્ચ જવા લાગ્યા. હમણાં 1.5 વર્ષથી હું બીડી સિગરેટ દારૂ નથી પીધું અને એને સ્પર્શ કરવાનું પણ મન નથી કરતું. જ્યાં કામ કરું છું ત્યાં જ પાસે ઠેકા છે, પણ ત્યાં દુકાન પાસે જવાનું પણ મને મન નથી કરતું. ત્યાં દુકાન છે કરીને આવો કોઈ વિચાર પણ મને નથી આવતું. આ પ્રકારનું એક મોટું બદલાવ. મારા જે પતિ છે તે હંમેશા ગાલી ગલોચ બોલતા હતા, ખૂબ જ વધારે ગંદી વાતો, ખોટું છે એવું ના માનતા હતા. પરંતુ હમણાં એવા નથી. 2021 માર્ચ પછી તેમણે જ્યારે પૂરી રીતેથી ઉદ્ધાર પામી લીધો તો એક પણ ગંદી વાત, જ્યારથી છુટકારો પામ્યો ત્યાંથી લઈને આજ સુધી એક પણ ગંદી વાત તેમના મોઢાથી નહીં નીકળી. પ્રભુએ મોટો ચમત્કાર કર્યો. રોજ સવારે બાઇબલ વાંચીને પ્રાર્થના કરીને કામ પર જાઉં છું અને રાતના બધા સાથે પ્રાર્થના કરું છું. 30 વર્ષથી બીડી સિગરેટ પીવાની મને આદત હતી અને 13 વર્ષથી મને દારૂ પીવાની આદત હતી. ઈશ્વરે છુટકારો અપાવ્યું છે, તેમને કરોડો ધન્યવાદ. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઉપર પ્રેમ રાખે છે. તમારા ઉપર પ્રેમ રાખીને તમારા માટે ચમત્કાર કરવાનો છે. તમારા જીવનમાં એક મોટી પ્રસન્નતા આપવાની છે. અને એટલા જ માટે આજે આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમ દ્વારા પ્રભુ વાત કરી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત એટલે કે ચમત્કાર કરવાવાળા પ્રભુ. આપણા જીવનમાં કોઈને કોઈ કાર્યની અંદર ચમત્કારની આવશ્યકતા છે. ઘણા બધા એવા છે જેમને બીમારીથી સાજાપણું જોઈએ છે, કેટલાકની દેવાની સમસ્યા દૂર થવી જોઈએ અને કેટલાકના કામોમાં રૂકાવટો દૂર થઈને તે સફળ થવા જોઈએ. આવી રીતે દરેકના કામમાં કોઈને કોઈ ચમત્કારની જરૂર છે. આવી એક ઈચ્છા છે. ચમત્કારોમાં સૌથી મોટો ચમત્કાર શું છે ખબર છે? એક માણસના જીવનમાં મોટું પરિવર્તન લાવવું, એટલે કે પાપ શ્રાપ તેના દાસત્વમાંથી છુટકારો અપાવવો, તેમને પ્રસન્ન કરવું. તે ચમત્કારોમાં સૌથી મોટું ચમત્કાર ગણાય છે. હવે જુઓ, આ જે ભાઈ છે મુતૈયા, તેમણે તેમના જીવનમાં જે કંઈ પણ બન્યું તે બધી વાતો કહી છે. તે જુઓ, એક પાપથી ઘેરાઈને જીવી રહ્યા હતા. 13 વર્ષથી દારૂ પીવાની આદત હતી. દારૂએ દાસ બનાવી મૂક્યો હતો અને 30 વર્ષથી પણ વધારે બીડી સિગરેટ પીવાની એક આદત. આ બધું તેમના જીવનમાં એક દાસત્વ છે. હવે જુઓ, પાપના કારણે તેમણે તેમના જીવનમાં દાસ બનાવી મૂક્યો હતો. જે પાપ કરે છે તે પાપનો દાસ છે. આ પ્રકારે ઈશુએ કહ્યું છે. તમે કોઈ દારૂ પીવાવાળા માણસને પૂછીને જુઓ. 10 વર્ષથી 15 વર્ષથી દારૂ પીવે છે, તેમને પૂછો કેમ પીવો છો? આવી રીતે દારૂ પીવાથી તમારી આ વખતે નુકસાન થાય છે, શાંતિ છીનવાઈ જાય છે, ઘરમાં લડાઈ ઝઘડા થાય છે, તો એ કહેશે કે હા તે સાચું છે. આ બધી વાત કોઈ છુપાવતું નથી, તે સાચું છે. તો આવું કેમ કરો છો? છોડી શકતો નથી. શરૂઆતના સમયમાં કોઈ એક મિત્રએ પીવડાવી દીધું, એવી જ રીતે પીવડાવી દીધું. ઠીક છે, મજા આવશે, આવી રીતે વિચારીને પીવડાવ્યું. આવી રીતે તેની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ક્યારેક ઓકેશનલી પીવાનું શરૂ કર્યું હતું. હવે દરરોજ દારૂ પીને તેની વગર રહી શકાતું નથી. પૈસા ખર્ચાય છે, સુખ શાંતિ છીનવાય છે, પરિવાર પરેશાન છે, બધું ખબર છે. નથી પીવાનું વિચારે છે પરંતુ છોડી શકતા નથી. આજે કેટલાક લોકોના મનમાં આ વાતનું દુઃખ છે કે તેઓ દારૂ છોડવા માંગે છે, છોડી શકતા નથી. વધારેતર લોકો આમ જ કહે છે. જેને દારૂ પીવાની આદત હોય છે તેમને તમે પૂછીને જુઓ. મારી પાસે આવા લોકો પ્રાર્થના માટે આવે છે. જાણો છો ખોટું છે તો છોડી દેવું જોઈએ ને, ના છોડી શકતો નથી. એટલા માટે તો હું આવ્યો છું. આવી રીતે કહે છે, કેમ છોડી શકતા નથી? આવું જેમ કહે છે ત્યારે હરેક પાપની પાછળ એક શક્તિ હોય છે, એક તાકાત. આ કઈ તાકાત છે? જો તમે આમ પૂછો છો તો
તે શેતાનની શક્તિ છે. આ સંસારમાં બે પ્રકારની શક્તિ છે. પહેલી છે પરમેશ્વરનું સામર્થ્ય અને બીજું છે જેને આપણે કહીએ છીએ શેતાન, શેતાનની શક્તિ. આ બે શક્તિ આ સંસારની અંદર છે. પરમેશ્વરની જે શક્તિ છે તે માણસોને છુટકારો અપાવે છે, સાજાપણું આપે છે, માણસોના દુઃખોને દૂર કરી નાખે છે, માણસો માટે ચમત્કાર કરીને તેમને પ્રસન્ન કરે છે. તે છે પરમેશ્વરની શક્તિ. કેમ કે તે માણસોને ચાહે છે અને તેમને એક પિતાની જેમ આપણા ઉપર પ્રેમ રાખીને આપણા માટે ચમત્કાર કરે છે. અને આ જેને શેતાન કહેવામાં આવે છે તે એક દુષ્ટ છે. તે માણસોને પોતાનો દાસ બનાવીને તેમાં જ પ્રસન્નતા બતાવે છે. એટલા માટે પવિત્ર બાઇબલમાં 1 યોહાન 3 અધ્યાય તેની 8મી કલમ જ્યારે તમે વાંચો છો, જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. શેતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા. તો જે કોઈ પાપ કરે છે તે શેતાનના તરફથી છે. તેનો અર્થ શું છે? તેને શેતાને પોતાનો દાસ બનાવ્યો છે. આ જ તેનો અર્થ છે. શેતાન માણસની અંદર પાપ લાવીને તે પોતાનો દાસ બનાવી લે છે. જ્યારે કોઈ માણસ તે પાપનો દાસ બની જાય છે, તેની સુખ શાંતિ છીનવાઈ જાય છે, પરિવારને નુકસાન પહોંચે છે અને સમાજને પણ નુકસાન પહોંચે છે અને તેની આત્મા પાપના કારણે મરી જાય છે. એટલા માટે તેના શારીરિક મૃત્યુ પછી તે નરકની આગમાં જતો રહે છે. તે પરમેશ્વરના રાજ્ય એટલે કે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી. એટલા માટે જે શેતાન છે તે પરમેશ્વરને નફરત કરે છે. એટલા માટે ઈસુ ખ્રિસ્તને નફરત કરે છે. એટલા માટે આ માણસોને ઈસુ ખ્રિસ્તથી દૂર કરવાનું છે. આ માણસોને નરક સુધી લઈ જવાનું છે. એટલા માટે તે માણસોની અંદર જે પાપના કાર્યો છે તેને ઉત્પન્ન કરે છે અને પાપના દાસ બનાવી દે છે. અને તે પાપમાં શેતાનની શક્તિ છે. એટલા માટે તમે છોડવાનું ચાહો છો તો પણ છોડી શકતા નથી. તો તમને છુટકારો અપાવવા માટે કોઈ જોઈએ છે અને તે જ છે ઉદ્ધાર કરતા છોડાવવા વાળા, અને તે જ તમને જોઈએ છે. અને એટલા જ માટે પરમેશ્વર માણસ બનીને આ પૃથ્વીમાં આવ્યા હતા. ઈસુ ખ્રિસ્ત બનીને આવ્યા. ઈસુ ખ્રિસ્તનું હજુ એક નામ છે ઉદ્ધાર કરતા, માણસોને પાપથી છોડાવીને તેમનો ઉદ્ધાર કરવા વાળા. તેમના માટે જ તો પરમેશ્વર માણસ બનીને આવ્યા. તો એમ જ કોઈ પણ માણસના પાપ ક્ષમા થતા નથી, તેમને છુટકારો મળી શકતો નથી. તે પાપનો એક પરિહાર કરવો પડશે. તેના વગર માણસને પાપથી છુટકારો મળી શકતો નથી. આ સંસારમાં જુઓ, દરેક વસ્તુનો પરિહાર છે. પાપનો એક પરિહાર છે, શ્રાપ માટે એક પરિહાર છે, તમારા જીવનમાં એક દોષ છે તેના માટે એક પરિહાર, તેના માટે પૈસા ખર્ચ કરીને અહીં જવું અથવા ત્યાં જવું, અને આનાથી જે માણસ છે તેનું જે જીવન છે તેનું આખું જીવન અહીંથી ત્યાં જવામાં જ વ્યથિત થઈ જતું હોય છે. તો આ પરિહાર શું છે? પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યું છે. કેવળ ખ્રિસ્તી પવિત્ર શાસ્ત્રમાં નહીં, અલગ અલગ ધર્મના ધર્મશાસ્ત્ર જુઓ, લહુ વહાવ્યા વગર કોઈ પણ પાપનું ક્ષમા મળી શકતું નથી. લહુનો છંટકાવ હોવો જોઈએ જો પાપોથી પશ્ચાતાપ કરવો હોય તો. એટલા માટે તો સંપૂર્ણ સંસારમાં વધારેતર જગ્યાઓમાં પ્રાણીઓનું બલિ ચડાવવું અથવા પક્ષીઓનું બલિ ચડાવવું, બલિનો અર્થ છે લહુ વહાવવું. અને આ પ્રકારની પ્રથા આખા સંસારમાં ઘણી જગ્યાઓ પર છે. એટલા માટે કે લહુ વહાવવાથી જ જે કરેલા પાપો છે તે ક્ષમા મળી જશે એવો એક વિશ્વાસ છે. તો માણસના પાપ ક્ષમા થાય તેના માટે કોઈ પ્રાણીનું લહુ કે કોઈ પક્ષીનું લહુ વહાવવું પડશે. જો તમે આવી રીતે મને પૂછશો તો આનાથી તે સમય ખાલી તૃપ્તિ મળશે. મારા કરેલા પાપ તે આ પ્રાણી ઉપર અથવા પક્ષી ઉપર નાખી દેશું તો મારા બદલે આ લહુ વહાવી લેશે તો મને છુટકારો મળી જશે. અને ફરીથી આગલા વર્ષે બલિ ચડાવશે, દર વર્ષે બલિ ચડાવશે, પણ તે પાપ છોડી શકશે નહીં. પાપમાં જ રહેશે. કેટલી પણ બલિ ચડાવી લો, દારૂ છોડી શકશે નહીં, નશીલી પદાર્થ છોડી શકતા નથી. તે પાપમાં જીવન વ્યતીત કરશે. તે સમયે તૃપ્તિ મળે છે, બસ આટલું જ. કેમ કે ખરેખરની બલિ ચડાવવું એ છે તે છે માણસના પાપ ક્ષમા કરવા માટે પવિત્ર માણસનું જ લહુ વહાવવું, જે એકદમ નિર્દોષ હોય, જે નિષ્કલંક હોય તેવું એક લહુ. આવું માણસ તે સંસારમાં કોણ છે? બધા જ લોકો પાપમાં જન્મ લે છે અને પાપી સ્વભાવ સાથે જીવન જીવે છે. એટલા માટે આવું કહેવાવાળા સ્વયં પરમેશ્વર ઈશ્વર તે સ્વયં જ માણસનું રૂપ લઈને સંસારમાં આવ્યા અને પવિત્ર જીવન જીવીને. એટલે તો ઈશુના જન્મમાં એક પવિત્રતા. જો કે પુરુષ અને સ્ત્રીના સંબંધથી જ કોઈનો જન્મ થાય છે, પણ ઈશુનો જન્મ આવું ન થયું.
પરમેશ્વરની પવિત્ર આત્મા દ્વારા ગર્ભસ્થાનમાં ભ્રૂણ ઉત્પન્ન કરીને પુરુષના સંબંધ વગર જ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. એટલા માટે તો એક પવિત્ર પરમેશ્વર છે અને તે પવિત્ર જીવન જીવ્યા અને પવિત્ર જીવન જીવીને તેમના પવિત્ર લહુને વધસ્તંભ પર તેમણે વહાવ્યું હતું. આ એટલા માટે કે આપણા પાપોને ક્ષમા કરીને આપણને પાપોથી છુટકારો અપાવવા માટે તે વધસ્તંભ ઉપર ચડી ગયા હતા. તેમણે પોતાનું લહુ વહાવ્યું. કેવળ બલિદાન ચડાવીને લહુ વહાવવું તે પૂરતું નથી, પુનઃજીવિત થવું ત્યારે જ તેમાં સામર્થ્ય રહેશે. એટલા માટે ઈશુએ પહેલા જ બોલી દીધું હતું કે હું મરીશ અને 3 દિવસ પછી ફરીથી જીવંત થઈશ. એટલા માટે તો તે સમયમાં જે ઈશુથી ઈર્ષ્યા કરવાવાળા ધર્મના ઠેકેદાર હતા, આ પાછો ન આવવો જોઈએ, જીવિત ન રહે અને જૂઠા સંદેશ ન આવે એટલે કબ્ર ઉપર ચોકીદાર મૂકી દીધા હતા ઈસુ ખ્રિસ્તના કબર ઉપર. પરંતુ તો પણ 3જા દિવસે તે ફરીથી સજીવન થયા. આજે પણ જુઓ, મરીને જીવિત થનાર કોઈ ઈશ્વર છે તો તે કેવળ ઈસુ ખ્રિસ્ત છે. કેમ કે તે આપણા પાપો માટે મરી ગયા, પોતાનું લહુ વહાવ્યું અને આપણને પાપથી છુટકારો અપાવવા માટે તે મરીને મૃત્યુ પર વિજય પામીને જીવ્યા. તેમના સામર્થ્યથી જ માણસ પાપોથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. એટલા જ માટે તો મુતૈયા જેવા હજારો લાખોની સંખ્યામાં સાક્ષીઓ સંપૂર્ણ વિશ્વમાં આપવામાં આવે છે. કેટલા વર્ષોની દારૂ પીવાની લત ઈસુ ખ્રિસ્તના સામે આવીને, હે ઈસુ, મારા પાપોને ક્ષમા કરો, મને છુટકારો અપાવો, આ પ્રાર્થના કરતાની સાથે જ એક નવું હૃદય. જોયું ને, 13 વર્ષના દારૂ પીવાની લત એકદમ છૂટી ગઈ હતી. 30 વર્ષથી જે સિગરેટ પીવાની આદત હતી તે પણ છૂટી ગઈ. એક જ દિવસમાં બદલાવ કેવી રીતે? તે જ છે પરમેશ્વરનું સામર્થ્ય, ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય. તેના માટે તો તે મરીને ફરીથી સજીવન થયા. તે જ ઈસુ ખ્રિસ્ત આજે તમને એક છુટકારો અપાવી શકે છે. કોઈ એક કાર્યમાં તમને છુટકારો જોઈએ છે. તે બીડી સિગરેટ પીવાની આદત હોઈ શકે છે, કોઈ નશીલું પદાર્થ હોઈ શકે છે, દારૂ પીવાની લત હોઈ શકે છે, ખોટા વિચારો, ઈર્ષ્યાપન હોઈ શકે છે, અથવા કોઈ પ્રકારનું કોઈનાથી કોઈ ખોટો સંબંધ હોઈ શકે છે. આવું કોઈકને કોઈક પાપ તમારું સુખ ચેન છીનવી શકે છે અને તમારા જીવનની જે પ્રસન્નતા છે તે છીનવી શકે છે. શૈતાન આની દ્વારા તમારી અંતરાત્માને વશમાં કરીને તમને દારૂ પીવડાવીને નશીલા પદાર્થોનું સેવન કરાવીને દુઃખી કરે છે. પરંતુ ઈસુ કહી રહ્યા છે, પુત્ર, હું તને છુટકારો અપાવીશ. તારા માટે હું વધસ્તંભ પર મરીને સજીવન થયો. હું પોતાના લહુથી તારું હૃદય ધોઈને તને એક ખરેખરની શાંતિ હું આપીશ. આમ ઈસુ કહી રહ્યા છે. આ પાપોથી ક્ષમા મફત છે, પાપોથી છુટકારો આ પણ મફત છે. ક્યાંય પણ પૈસા આપીને પાપોની ક્ષમા મેળવી શકાતી નથી. આ તમે જાણી લો. શૈતાનનું સૌથી મોટું તંત્ર છે માણસને દગો આપીને આપણી અંદર આ દોષ છે દૂર કરવું છે, એના માટે આ પરિહાર કરવાનું છે. આમ બોલશે, તમે ભલે કરોડો રૂપિયા ખર્ચ કરી લો, કોઈ બદલાવ આવશે નહીં. આ તો મફત છે. પરમેશ્વર પાપોથી ક્ષમા અને આશીર્વાદ આપે છે, તે મફત છે. તે પૈસાથી પ્રાપ્ત થતું નથી. પૈસા આપીને પાપોથી ક્ષમા પ્રાપ્ત કરશો તો માણસ શું કરશે? આજે જુઓ, નેતા લોકો કરોડો કરોડો કમાવે છે. પાપ કરીને કરોડો રૂપિયા કમાવીને તે જ પૈસાથી પાપોથી ક્ષમા માંગતા રહે છે. બસ આટલું જ. તો શું આ સાચું છે? જરા વિચારીને જુઓ. નહીં. માણસ પોતાના પાપોનો આભાસ કરીને તે પાપોથી મન ફરાવીને, મને ક્ષમા કરી દો પ્રભુ, મને આ પાપ જોઈતું નથી, મારા પાપ ક્ષમા કરીને છુટકારો અપાવો, આ પ્રાર્થના કરવા પર જ ઈસુ ખ્રિસ્ત તેને ક્ષમા કરીને પાપોથી તેને બહાર કાઢીને તેને એક નવું જીવન આપશે અને મનમાં એક શાંતિ, સંતુષ્ટિ, પ્રસન્નતા અને પ્રભુ સાથે જીવવાનો એક અદ્ભુત જીવન. આવું જીવન આજે ઈસુ તમને આપવા જઈ રહ્યા છે. તે તમારા પાપ ક્ષમા કરવા ઈચ્છા રાખે છે, પાપોથી તમને છુટકારો અપાવવા ઈચ્છા રાખે છે. કેટલું મોટું પાપ છે, ભલે કેટલું પણ મોટું પાપ કેમ ન હોય, ઈસુ ખ્રિસ્તનું લહુ સમસ્ત પાપોને દૂર કરીને આપણને શુદ્ધ કરીને, ભલે કેટલા પણ વર્ષોની પાપની લત કેમ ન હોય, પુત્ર જો સ્વતંત્ર કરશે તો ખરેખરની સ્વતંત્રતા પ્રાપ્ત કરશો. આ મુથૈયા ભાઈને છુટકારો અપાવવાવાળા ઈસુ મને પણ છુટકારો આપશે, મને શાંતિ અપાવે. આમ ઈચ્છા રાખો, તમે ઈચ્છા રાખો. આપણે હવે પ્રાર્થના કરીશું. આવું છે તો પોતાના હૃદય પર હાથ રાખીને, હે ઈસુ, મને પણ શાંતિ જોઈએ છે, પાપોથી ક્ષમા જોઈએ છે, પાપોથી છુટકારો જોઈએ છે. મારા માટે તમે મરીને ફરીથી સજીવન થવાવાળા પ્રભુ છો, હું વિશ્વાસ કરું છું. મને પણ છુટકારો અપાવો. આવી રીતે 1 મિનિટ પ્રાર્થના કરીને જુઓ, બદલાવ આવશે. પ્રાર્થના કરીશું. મારી સાથે મળીને આંખો બંધ કરીને 1 મિનિટ માટે ઈસુને યાદ કરો. હે ઈસુ, મારા પાપો ક્ષમા કરો.
મને આ પાપોથી છુટકારો અપાવો પ્રભુ. હું માનું છું કે હું પાપી છું. મને આ પાપ હવે જોઈતું નથી. હું આનો દાસ બની ગયો છું. મને આનાથી છુટકારો આપો, શાંતિ આપો, સુખ ચેન આપો. મારા માટે તમે વધસ્તંભ પર મરીને ફરીથી સજીવન થયા, હું વિશ્વાસ કરું છું. આનાથી મને છુટકારો અપાવો હે ઈશુ. પરમેશ્વર પિતા જે પણ આવી રીતે પ્રાર્થના કરે છે તે પુત્ર માટે, પુત્રી માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. પરમેશ્વર પિતા, તેમના માટે તમે વધસ્તંભ ઉચક્યું, પોતાનું લહુ વહાવ્યું, તેનું સ્મરણ કરાવો. તમે વધસ્તંભ પર બધું ઉચકી લીધું છે, તેનું સ્મરણ કરાવો પ્રભુ. આ જ સમયે તમારું સામર્થ્ય આ પુત્રી પર, પુત્રી ઉપર ઉતરીને આવે. પાપની જે શક્તિ છે તે ઈશુ ખ્રિસ્તના નામથી તૂટીને વિખરાઈ જાય. પાપનું દાસત્વ લઈને આવવાવાળી નાસુર શેતાનની જે શક્તિ છે તે નષ્ટ થઈ જાય ઈશુના નામથી. તમારું લહુ તેમને લગાવીને હું તેમના છુટકારા માટે પ્રાર્થના કરું છું. આ જ સમયે તેમનું હૃદય નવા હૃદયમાં પરિવર્તિત પામે. તેમના હૃદયમાં પાપના પ્રત્યે એક નફરત ઉત્પન્ન થઈ જાય પ્રભુ. તેમને એક નવું હૃદય આપી દો, શાંતિ પ્રદાન કરો. તેમને પાપોથી થવાવાળી જે ક્ષતિ છે તે બધી જ તમે દૂર કરી નાખો. તેમને જે ગુમાવ્યું છે તે પ્રાપ્ત કરાવો. શરીરમાં એક સારું સ્વાસ્થ્ય ઉત્પન્ન કરીને એક સારું અને એક સ્વસ્થ જીવન તેમને પ્રદાન કરો. પરિવારમાં જે દેવાની સમસ્યા છે, પૈસાની સમસ્યા તે દૂર કરો. બધું જ તેમના જે પાપોના કારણે ગુમાવી નાખ્યું છે અને હવે ફરીથી તેમને પાછું આપીને તેને આશીર્વાદ આપીને પ્રસન્ન કરો. ઈશુ ખ્રિસ્તના નામથી એક અદ્ભુત સાજાપણું પ્રાપ્ત થાય. ઈશુ ખ્રિસ્તના નામથી આજથી જ તેમના પરિવારોને આશીર્વાદ પ્રાપ્ત થાય. રૂકાવટવાળા કાર્યો દૂર થાય. સંતુષ્ટિ અને પ્રસન્નતા તેમને પ્રાપ્ત થાય. પ્રભુ, તેમને આશીર્વાદ આપવા માટે તમારે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરી રહ્યા છે પરમેશ્વર પિતા. આમેન, આમેન. પ્રભુએ તમારા માટે ચમત્કાર કર્યો છે. તમે છુટકારો પ્રાપ્ત કર્યો છે. હવેથી ઈશુ તમારી સ્તુતિ થાવ. તમે મારી સાથે મારા મનની અંદર છો. મારી દેખભાળ કરજો. હું હવે કોઈ પણ પાપ ન કરી શકું તેવી રીતે મને ચલાવજો. આવી રીતે બોલીને સ્તુતિ કરો. દરરોજ પવિત્ર બાઇબલમાં તેનો એક અધ્યાય વાંચીને તમે પ્રાર્થના કરો. જેમ જેમ પ્રભુને તમે જાણશો, તમારા જીવનમાં એક સામર્થ્ય અને ભરપૂર આશીર્વાદ પ્રાપ્ત થશે. યહોવાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને ફરીથી આ તમારો અદ્ભુત સમય છે કાર્યક્રમમાં હું તમને મળ્યો અને પરમેશ્વરનો હાથ તમને માર્ગદર્શન આપે. આમેન. પ્રિય દર્શકો, સાક્ષી જોઈ, સુસમાચાર સાંભળ્યો, મળીને પ્રાર્થના કરી. કેટલાક લોકો માટે યહોવાએ ચમત્કાર કર્યા છે. વિશ્વાસની સાથે ચમત્કારની રાહ જુઓ. તમે જે ભલાઈ અને આશીર્વાદ પામો તેને અમને અવગત કરવાનું ના ચૂકશો. આવતા અઠવાડિયે આ કાર્યક્રમમાં આપણે પાછા મળશું. ત્યાં સુધી પરમેશ્વરનો અનુગ્રહ તમારી સાથે રહે. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.